ગુજરાતના પનોતા પુત્ર અને કવિ વીર નર્મદની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વીર કવિ નર્મદા શંકર લાલ શંકર દવેની 192મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। નર્મદ નિત્ય યુવાન હતા। એમની કવિતા પ્રેમ, શૌર્ય, યૌવન અને જોશભરી છે। પુનઃલગ્નની વાતો કરનારાઓનો પડછાયો પણ નહીં લેનાર સમાજની સાથે નર્મદ જ બાથોડિયા ભરી શકે છે। ડોડિયા પત્ર કાઢી ભલભલા ચમરબંધીની અંતરંગ સાચી હકીકતો તો વીર નર્મદ જ છાપી શકે। પોતાની પાસે પૈસો ના હોવા છતાં નિસ્દિન સાહિત્ય સૃષ્ટિ અને સમાજ સુધારાના કાર્ય કરતા હતા। દર વર્ષની પ્રણાલિકા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલી બાગ વુડા સર્કલ પાસે વીર કવિ નર્મદની અર્ધકદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જય જય ગરવી ગુજરાતના રચયિતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ, એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું। એમના સમયમાં એમણે જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ ઉપાડ્યું। એવા વીર આપણા કવિ, એમની આજે જન્મજયંતિ છે। વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમના ચરણોમાં સત નમન કરું છું।